એ ટીચર આ ફોન બોન મૂકવા, વરસાદ વાળું છે, કઈક ભજીયા ભજીયા બે દાણા પાડો હાલો. તને ખબર છે ભજીયા બને જ છે એમ? કોણ બનાવે છે? તમે ત્યાં છો? અરે આજ તો મારે કિચન કિંગ છે ને, કોણ ભજીયા બનાવે છે મારા હસબન્ડ. હાલે સરે ઉપાડ્યું? હા તો હાલો એની ચેનલ જોઈએ ખરા. તો ફ્રેન્ડ્સ, આજે ભજીયા તો મારા હસબન્ડ બનાવવાના હતા, પણ એની પૂર્વ તૈયારી તો આપણે કરવા લાગવી જ પડે. એના વગર તો સાવ સંપૂર્ણ તૈયારી પોતે તો કરીને બેસે નહીં. એટલે આપણે બેસી ગયા હતા અહીંયા લીલા ધાણા સરસ મજાના મસ્ત તાજા લીધેલા હતા અને તાજા તીખા મરચાં લીધેલા હતા. એ બધી વસ્તુ લઈને બેસી ગયા હતા અને બાજુમાં ક્રિશિવ પોતાના રમકડા લઈ અને અમારી સાથે મસ્તી પણ કરતો જતો હતો. અમે પણ એની સાથે વાતો કરતા જતા હતા અને સરસ મજાનું અમારું લીલા ધાણા અને મરચાંનું કટિંગ શરૂ થઈ ગયું હતું. હું છે તેને ધાણા વીણીને આપતી હતી, મેં ધાણા કટિંગ કર્યા અને મારા હસબન્ડ છે તે મરચાં કટિંગ કરતા હતા. આપણે મરચાં કટિંગ કરીએ નહીં. શું કામ એ તમને બધાને ખબર જ હશે. ખબર હોય તો કમેન્ટ પણ કરજો કે મરચાં શા માટે કટ કરવા નથી ગમતા હોતા દરેકને. ચલો, આપણે અહીંયા સરસ મજાના લીલા ધાણા જે ઇઝી કામ ગણાય એ કટિંગ કરી લીધા હતા. ક્રિશિવ પણ થોડી વારે વચ્ચે વચ્ચે મસ્તી કરતો જતો હતો અને બાજુમાં રમતો જતો હતો. અહીંયા જે મરચાંનું કટિંગ થાય છે ને તે કુંભાણિયા બનાવવા માટે કંઈક અલગ જ રીતથી કટિંગ કરે છે. એની અંદર કાતર કે છરી લીધેલી નથી, પણ બ્લેડ વડે જ તે કટિંગ થઈ રહ્યું છે કંઈક અલગ રીતે. મતલબ ગોળ ગોળ ચકડી એવું કંઈક કરે છે. જોકે એ તો આપણને કંઈ ફાવતું નથી એને આપણે ક્યારેય કર્યું પણ નથી અને આમ તો કહીએ ને તો કરવું પણ નથી. તો અહીંયા તૈયાર થઈ ગયું છે આપણું લીલા ધાણા, ખમણેલું આદું અને કટિંગ કરેલા સરસ મજાના મરચાં અને ચણાનો લોટ અને મીઠું. બસ કુંભણિયા બનાવવા માટે આટલી વસ્તુની જરૂર પડશે. એટલે અહીંયા હું પ્રોગ્રામ બને છે કે જો તો ખરી થોડું. લા વરસાદના કુંપણિયા પાડું છું. ઘડી 5 મિનિટ નું પોરો આગળ આપણે તમે ગાળવો પડે ને આપું તું સાંજે ઘણું. હાલે લે. મજા આવે તો જ બોલે. હા તો આવજો. હાલો. હવે મારા હસબન્ડ તૈયાર કરી રહ્યા છે કુંભણિયા બનાવવા માટેનું જે બેઝ છે તે. તેની અંદર સૌપ્રથમ એમણે ધાણા એડ કર્યા છે. પછી શું એડ કરવાના છે? અચ્છા, આદુ એડ કરે છે. કેટલું બધું ઉપયોગ કરવાનો છે. ઓકે, ચાલો બધું આદુ પણ એડ કરી દીધું છે. ત્યારબાદ હવે આવ્યો મરચાંનો વારો. મરચાં એડ કરવાના છે. કેટલું તીખું બનાવવાનું છે? જોકે અમને તીખું તો ભાવે છે વધારે, એટલે બધા એડ કરવાના છે. અડધા? અચ્છા, ચાલો થોડાક એણે સાઈડ પર રાખી દીધા છે. હવે ત્યારબાદ ચણાનો લોટ એડ કરશે. પણ કુંભાણિયાની રેસીપીની અંદર જેને આવડતા હોય ફ્રેન્ડ્સને તો બધાને ખબર જ હશે કે ચણાનો લોટ અને ધાણાનું પ્રમાણ કેટલું હોય છે. જોકે આની અંદર મેથી હોતી જ નથી બિલકુલ, માત્ર ધાણાથી જ બનાવવામાં આવે છે. એટલે ચણાનો લોટ પણ ધાણા કરતાં પણ ઘણો બધો ઓછા પ્રમાણમાં લીધેલો છે. ત્યારબાદ એડ કર્યું છે એની અંદર મીઠું, જેના વગર કોઈ પણ વસ્તુનો ટેસ્ટ અધૂરો જ રહે, એટલે મીઠું પણ એડ કરી દીધું. હવે દરેક વસ્તુને મિક્સ કરે છે. આની અંદર પાણી સાથે નથી નાખવાનું હતું. પહેલાં તો ધોયેલા લીલા ધાણા હોય છે ને, એટલે એના પાણીથી જ મોટા ભાગનું તો બેટર હોય તે મિક્સ થઈ જાય છે. કારણ કે ચણાનો લોટ આપણે ખૂબ જ આની અંદર ઓછા પ્રમાણમાં લેવાનો હોય છે એટલા માટે. એટલે દરેક વસ્તુ પહેલાં પાણી વગર જ મિક્સ કરી લેવાની છે. જરૂર પડે તો પાણીનો પણ ઉપયોગ કરવાનો છે. અને અહીંયા સાઈડની અંદર મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. બેટર તૈયાર થાય ત્યાં સુધીની અંદર આપણું તેલ પણ ગરમ થઈ જાય. હવે આપણે જોઈએ તો દરેક વસ્તુ મિક્સ કરીને સરસ મજાનું ભજીયાનું બેઝ તૈયાર કરી લીધેલો છે. અને હવે શરૂઆત કરે છે કુંભણિયા ભજીયા પાડવાની. જોકે આપણને તો એ કુંભણિયા ભજીયા પણ પાડતા નથી આવડતું, એટલે આજે મેં મારા હસબન્ડને રસોડા પર વળગાડી દીધા છે. અહીંયા સરસ મજાનું એક કણી કંઈક એવું કરે છે. સરસ પડી રહ્યા છે. આમ તો આપણે જોઈએ ને તો ભજીયા તો જો કે મોટા ભાગે બધાને આવડતા જ હોય છે, પણ અમુક વ્યક્તિઓ સ્પેશિયલ કારીગર હોય છે, ભજીયાના કારીગર એવું કે. એટલે પ્રોગ્રામ હોય ને ગમે ત્યાં તો એ વ્યક્તિને જ ભજીયા બનાવવા માટે બેસાડતા હોય છે. કારણ કે શું કે એવો શબ્દ વાપરે કે કારીગર છે ભજીયામાં, એટલે માસ્ટર હોય, મતલબમાં એને ખૂબ જ સારા આવડતા હોય.
જેવી રીતે અમારા હસબન્ડ જ કુંભણિયાના માસ્ટર બનીને પાડે, પણ થોડુંક મીઠું ઓછું હોય એવું લાગ્યું એટલે મીઠું પણ થોડુંક એડ કરી દીધું છે એની અંદર. તમારામાંથી પણ જો કોઈ કુંભણિયા ભજીયાના કારીગર હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. અને ગમે તે ભજીયા આવડતા હોય અને એમ તમે કારીગર ગણાતા હોય તો કમેન્ટ કરજો જરૂર. તો તૈયાર છે આપણા સરસ મજાના એકદમ ક્રન્ચી એવા કુંભણિયા ભજીયાની ડીશ.